ઓકે, તો અદાની પાવર એમને મફત ના મળ્યા એમ કહી શકાય, બિકોઝ વેરી લો કોસ્ટના છે ને 12,500 કાઉન્ટર છે અત્યારના. નિયરલી એમને 140 રૂપિયાની આસપાસનો નફો થઈ રહ્યો છે. પહેલાં તો વિરાટ જણાવો કે ચાર્જ કેવા લાગે? સો ચાર્ટ્સની અગર આપણે વાત કરીએ તો અદાની પાવરના ચાર્ટ્સ ઘણા અટ્રેક્ટિવ લાગી રહ્યા છે. એક સારો પુશ આપણે રિસેન્ટલી બનતું જોવા મળ્યું, ત્યારબાદ એક પ્રોફિટ બુકિંગ પણ અત્યારે આપણે જોઈ રહ્યા છે, જે હેલ્ધી પ્રોફિટ બુકિંગ કન્સિડર કરી શકાય. આરએસએફ ફરીથી મિડ પોઈન્ટની પાસે આપણને ક્યાંક ને ક્યાંક કારોબાર કરતી જોવા મળી રહી છે. કાઉન્ટર પણ ક્યાંક ને ક્યાંક 20 દિવસ એક્સપ્રેશન મૂવી એવરેજની આસપાસ આપણને ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. તો આ લેવલ્સ ઘણા સારા છે, તમે અહીંયાથી હોલ્ડ કરીને ચાલી શકો છો. ઉપરમાં ફરીથી તમને 170 સુધીના લેવલ્સ અહીંયાથી બનતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર તમે 128 નો ક્લોઝિંગ પે સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો. તો ઓવરઓલ એક પોઝિટિવિટી સાથે તમે અદાની પાવર પર ધ્યાન રાખી શકો છો. તો યસ, શોર્ટ ટર્મમાં આપણે 175ના તો લેવલ્સ જોઈ જ રહ્યા છે. એટલે તમે જો શોર્ટ ટર્મ માટે તમારે રાખવા હોય તો તમે હોલ્ડ કરી શકો છો. એક ટેકનિકલ અમે તમને લેવલ્સ બતાવ્યા. 128 રૂપિયાનો તમે સ્ટોપ લોસ રાખજો.